મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। બોટાદ શહેરમાં 7.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ વરસ્યો છે। ભાવનગર રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા છે। તો બોટાદમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો, સોસાયટીમાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બોટાદ શહેરમાં 7.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગરનાળામાં પણ બસ ફસાઈ ચૂકી છે। લોકોને ત્યાંથી અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો પ્રભાવિત થયા હશે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં તો બોટાદ જિલ્લાને જાણે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હોય તેવી સ્થિતિનું કંઈક ને કંઈક નિર્માણ થયું છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા અને બોટાદ તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ગઢડા તાલુકામાં 13 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે બોટાદમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોય તેવું કંઈક ને કંઈક જાણવા મળી રહ્યું છે। છેલ્લા 12 કલાકમાં સતત અવિરત વરસાદને કારણે બોટાદમાં એનડીઆરએફની ટીમ પણ અત્યારે કાર્યરત કરી દેવામાં આવી છે, એલર્ટ કરી દેવામાં આવી છે। બોટાદના અનેક વિસ્તારો છે કે જ્યાં રહેણાંકી વિસ્તારો છે, ત્યાં ઓછા વરસાદમાં પણ કહેવાય કે પાણી ભરાઈ જતા હોય ત્યારે 10-10 ઇંચ વરસાદ પડે ત્યારે તેની સ્થિતિ કેવી હોય તે જોઈ શકાય છે। પાટીદાર રેસિડેન્સી, રામનીતિ સોસાયટી, સીતારામનગર, સ્વામિનારાયણનગર જેવા અનેક જે સોસાયટીઓ છે કે જ્યાં અનેક રહીશો રહે છે તેના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અને ખાસ કરીને જે ગટરના પાણી છે એ બેક મારતા હોય તેવી કંઈક ને કંઈક સ્થિતિ અત્યારે સર્જાય છે। બોટાદના જે મુખ્ય હાઈવે કહી શકાય, જે સાળંગપુર રોડ છે, તે સાળંગપુર રોડ પરથી જે કહી શકાય કે જે વાહન જે મુખ્ય બ્રિજની અંદરથી પસાર થતા હોય છે તે બ્રિજ અત્યારે ચોકઅપ થઈ ગયો છે। પાણી એટલા ભરાઈ ગયા છે કે ત્યાં બસ પણ અત્યારે કહેવાય કે પસાર નથી થઈ શકી, ત્યારે નાના વાહનો માટે આ જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। કહેવાય કે બોટાદના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં કાચા પાકા મકાનો તૂટી ગયા છે। લાઠીદળથી સાંગાવદર જતી રાતના સમયે એક ઇકો ગાડી કે જેમાં 8 વ્યક્તિ સવાર હતા એ નાળાની અંદર તણાઈ હતી ને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 7 થી વધારે વ્યક્તિઓ હાલમાં પણ ગાયબ છે। ત્યારે કહેવાય કે અનેક લોકો આ તારાજીથી ક્ષતિગ્રસ્ત થયા છે અને ખૂબ મોટી તારાજી સર્જાય તેવી કંઈક ને કંઈક સ્થિતિ છે। હજી જો અવિરત આ વરસાદ ચાલુ છે અને જો અવિરત આ વરસાદ જો ચાલુ રહેશે તો કંઈક ને કંઈક મોટી દુર્ઘટના થવાની પણ એક સંભાવના છે, ત્યારે તંત્ર દ્વારા પણ હાઈ એલર્ટ મોડ ઉપર છે અને કંઈક ને કંઈક એનડીઆરએફની ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે। તંત્ર કેટલું સજ્જ છે જો કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ પામે તો? આ અંગે પ્રાંત અધિકારી, મામલતદાર અને કલેક્ટર સાહેબ સાથે આ અંગે ચર્ચા થઈ હતી, ત્યારે તેઓએ કીધું હતું કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદનું તંત્ર સજ્જ છે। એનડીઆરએફની ટીમ અને પોલીસ હાઈ એલર્ટ મોડ પર છે। કોઈ પણ એવી કોઈ દુર્ઘટના ન થાય તેની માટે તકેદારી રાખવામાં આવી રહી છે। જી 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 જી, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી